દીવ વહીવટતંત્રએ કોલેજ અને શાળા સ્તરે ક્વિઝ, નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યું હતું. દીવ ખાતે જાગૃત મતદારો આપણા લોકશાહીને મજબૂત બનાવે છે અને આ ક્રમમાં રાષ્ટ્રીય મતદાતા દિવસને ધ્યાનમાં રાખીને દીવ વહીવટતંત્રે કોલેજ અને શાળા સ્તરે અનુક્રમે ક્વિઝ, નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યું હતું, જેનો હેતુ યુવા મતદારોને જાગૃત કરવાનો હતો. આનો ઉદ્દેશ લોકોમાં ચૂંટણી જાગૃતિ વધારવાનો અને લોકશાહી પ્રક્રિયામાં તેમની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો હતો. આ સ્પર્ધાઓમાં સફળ સ્પર્ધકોને રોજ કલેક્ટર કોન્ફરન્સ હોલ ખાતે માનનીય કલેક્ટર દીવ રાહુલ દેવબુરા દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યા હતા. કોલેજ કક્ષાએ આયોજિત ક્વિઝ સ્પર્ધામાં રામાનુજન ગ્રુપ, સુશ્રત ગ્રુપ અને આર્યભટ્ટ ગ્રુપ એમ 3 ગ્રુપે અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ મેળવ્યું. શાળા કક્ષાએ આયોજિત નિબંધ સ્પર્ધામાં વેદાંત ગિરીશભાઈ મહેતાને પ્રથમ, વંશિકા દિનેશ બારિયાને દ્વિતીય અને ચાવડા પલક માનસીભાઈને તૃતીય ઇનામ મળ્યું. તેવી જ રીતે શાળા કક્ષાએ આયોજિત ચિત્ર સ્પર્ધામાં શેખ નાઝનીન એમ.એ. પ્રથમ, ખલીફા નજરાના યુ.એ. પ્રથમ ક્રમ મેળવ્યો, બીજું ઇનામ મેળવ્યું અને સંધ્યા વીરજીને ત્રીજું ઇનામ મળ્યું. ભારતી રાવલ, ZSTV દીવ. હું દીવ કોલેજમાંથી અહીં આવેલી છું. અમારી કોલેજમાં વોટર્સ ડે નિમિત્તે ક્વિઝ કોમ્પિટિશન રાખવામાં આવેલી હતી. તેમાં મારો ફર્સ્ટ નંબર આવેલો છે. તેમાં ક્વિઝ કોમ્પિટિશન ગ્રુપમાં હતી, તો તેમાં 3 નંબર આપ્યા હતા. તેમાં ફર્સ્ટ નંબર અમારા ગ્રુપનો આવ્યો હતો. તેમાં મારો ફર્સ્ટ નંબર આવ્યો હતો. અત્યારે અહીંયા કલેક્ટર ઓફિસમાં બધાને ગિફ્ટ આપ્યા, તેમાં અમને પ્રોત્સાહિત કર્યા બધાને ગિફ્ટ આપીને.